અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે। આ રથયાત્રાને લઈ મોટી સંખ્યામાં સાધુ સંતો મંદિરમાં આવી રહ્યા છે। સાધુ સંતો માટે જગન્નાથ મંદિરમાં પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે। મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને પણ કાળી રોટીનો પ્રસાદ આપવામાં આવે છે। અમાસના દિવસે મંદિરમાં સાધુ સંતો માટે ભંડારો યોજાય છે। ભંડારામાં કાળી રોટી, તુરી દાળના પ્રસાદનું વિશેષ મહાત્મ્ય છે। ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ જીવંત રખાય છે। આમ વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ નિજ મંદિરમાં જાળવી રાખવામાં આવી છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે, ત્યારે ભક્તો ખાસ મંદિરમાં આવતા હોય છે, મહંતો આવતા હોય છે, પૂજારીઓ આવતા હોય છે। તેના માટે ખાસ વિશેષ ભંડારાનું આયોજન કરાતું હોય છે અને એક પ્રથા પ્રમાણે કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ ખાસ જે રથયાત્રા અને તે પૂર્વે અને રથયાત્રાના દિવસે આપવામાં આવતો હોય છે। વર્ષો પહેલા જે નરસિંહ દાસજી હતા તેમણે આ પ્રથાની શરૂઆત કરી હતી અને ત્યારથી આ પ્રથા અત્યારે હાલ પણ સતત ચાલુ રહે છે। એટલે કે જગન્નાથ મંદિર ખાતે જે ભંડારો હોય છે તે રથયાત્રા પૂર્વે જે મહંતો અને ભક્તો આવતા હોય છે તેમના માટે તૈયારી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો રસોડામાં રસોઈયા વિશેષ રીતે આ જે ભંડારાનું આયોજન કરી રહ્યા છે। કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાકનો આ પ્રસાદ છે તે ભક્તો આરોગતા હોય છે ને સર્વ ભક્તો જ્યારે દૂર દૂરથી આવતા હોય છે ત્યારે ભૂખ્યા ના જાય અને એક વિશેષ આરોગ્યપ્રદ જે ભંડારામાં તેમને આ પ્રસાદ મળી રહે તે માટે ખાસ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ જે છે ચલણ આજે પણ યથાવત છે। ત્યારે પસંદ નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।